સાંભળી ભારત પડ્યો કોઈ હતા લાઈટ આલવા ત્યાં નહીં છોકરા લાઈટ નથી તમારા ઘરમાં લાઈટ નહીં વરદ લીધું પણ કોઈ એ ના કર્યું બોલો મજૂરી કરીને છોકરાઓ મોટા કરે છોકરા એમના હોય ત્યાંથી યાદ નહીં અચ્છા યાદ આવી નહીં તો છોકરા લઈ અને મજૂરી કરીને યાદી નાઈ અને ખાવાનું ઘરમાં લાવું આણંદ જિલ્લાનું પેટલાદ અને એનું પાળજ ગામ સુખી સમૃદ્ધ ગામમાંથી તમે દાખલ થાઓ તો ભવ્યાતિ ભવ્ય મકાનો સરસ મજાની સડકો અને પેવર બ્લોક આપણને મજાના દેખાય પણ આ ગામના છેવાડે કમળાબેન રહે છે 2 બાળકો સાથે વિધવા બેન છે એમના પતિનું 6 વર્ષ પહેલાં મૃત્યુ થયું સરકાર દ્વારા વિધવા પેન્શન મળે છે પણ વિધવા પેન્શન અને સરકારે અંત્યોદય રેશન કાર્ડ પણ આપ્યું છે પણ આનાથી ગુજારો કરવો મુશ્કેલ થાય મજાની વાત તો છે એ છે કે એના ઘરના આંગણામાં જ જીબીનો થાંભલો છે અને એમના ઘરમાં લાઇટ નથી અત્યંત કરુણ અને દરિદ્ર કહી શકાય એવી હાલત આ પરિવારની દયા પાછી એમના કોઠે છે ભારત પડ્યો કોઈ હતા લાઈટ આલવા ત્યાં નહીં છોકરા લાઈટ નથી તમારા ઘરમાં લાઈટ નહીં વરદ લીધું પણ કોઈ એ ના કર્યું બોલો કોઈ વામો તો ના માસો એટલે તો લોકો થાંભલો પાછળ એમને ત્યાં જ છે થાંભલો ઘરમાં જ છે તમારા કોઈ અત્યારે રાશિમાં કોઈ ટેકો કર્યો નહીં કોઈ નહીં કોઈ હું કોકને ખવડાવીને રાજી થતી હશે પણ કોઈ મારી પર દયા નહીં થોડું ઘણું લાઈને ખાય અને એમાં કોક એને એવા દેખાય કે આની પાસે નથી તો એમાંથી 10 રૂપિયા આપવાની પાછી એની ભાવના છે ખેતરમાં ભાગવી ખેતી રાખીને કામ કરવાનું પણ કરે ગામમાં કે ગામથી દૂર ક્યાંય પણ રસોડું પ્રસંગોપાત ચાલતું હોય તો ત્યાં રસોઈમાં પણ જાય પૂરી વણવાની શાક કાપવાનું અને એ વખતે ઘરમાં કેવી રીતે બંધ કરવું ચારે બાજુ ખુલ્લું છે એ ઘર એટલે દીકરાને સાથે લઈને જાય જીગો એનું નામ છે અને દીકરી છે અને પડોશના ઘરે એ સૂવાનું એ કરે કેમ કે સુરક્ષાની પણ ચિંતા છે આવી પરિસ્થિતિમાં કોઈ પરિવારે રહેવું પડે એવું કેમ થાય અંત્યોદય કાર્ડ એટલે વધારે રાશન આપવાનું ને ગરીબમાં પણ ગરીબ આ પરિવાર છે સરકારની યોજના છે અને એ અંતર્ગત દરેક ઘર વિહોણાને ઘર આપવાની આપણા વડાપ્રધાને પણ વાત કરી છે અને ગામમાં એ જવાબદારી પણ સોંપાઈ છે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીએ આવા પરિવારોને શોધીને અને પ્રાથમિકતા આપીને એના ઘર થાય એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મદદ કરવાની છે આ છે અને પણ મને બહુ દુઃખ થાય છે કે આ ગામમાં આ પરિવાર સુધી કેમ કોઈનું ધ્યાન નથી પહોંચ્યું કેમ આ પરિવાર રહી ગયો છે સરકારને વિનંતી કે જરાક આંખો આપણી ખુલ્લી જ છે અધિકારીઓને પણ વિનંતી પણ 4 આંખો કરો અમારા જેવી સંસ્થાઓ જો આ પરિવાર સુધી પહોંચી શકતી હોય તો એમના પાસે તો આખું વહીવટી તંત્ર અહીંયા બેઠું છે કેમ નથી પહોંચાતું આ સવાલ છે અને મને આક્રોશ એટલા માટે આવી રહ્યો છે કે જ્યારે આ બધાને જોઉં છું ને ત્યારે બહુ દુઃખ થાય છે બીજું ક્યાંક એવું પણ થાય છે કે ગામ સમૃદ્ધ હોય આટલા બધા લોકો અહીંથી બહાર પણ ખૂબ રહે છે આણંદ અને ખેડા તો NRIનો આખો ઢગલો લોકો અમેરિકા ઇંગ્લેન્ડ જઈને વસ્યા છે એ બધા તો ઘણું એમનાથી થતી મદદ પણ કરે છે મને એમને પણ વિનંતી કરવી છે કે તમે જ્યારે ગામમાં માદરે વતન 2 વર્ષે કે વર્ષે પાછા આવો ને ત્યારે થોડીક તમારા ગામમાં પણ ફરો અને એમાં લ્યો કે કયા એવા પરિવારો છે જે દુઃખી છે ને આપણી મદદની એને જરૂર છે તમે જો જોશો તો આવા પરિવારો તમને દેખાશે સરકારની વાટ જોયા વગર તમને ઈશ્વરે ઘણું આપ્યું છે તમે પણ આ પરિવારોને ક્યાંક હાથ આપી શકો ટેકો કરી શકો ને મદદ કરી શકો કમળાબેનના ઘરવાળા ગયા દીકરા દીકરીનું ભણતરના કોઈ ઠેકાણા નથી અમે કરીશું એમની વાતો પણ તમે સાંભળો કીધું તમારું ઘર કરવું છે તો બાપરે બાપ ચોમાસામાં તો તૂટી ગયું છે ફોર્મ રેવા ભારે નાઈ ગઈ હતી
વરસાદમાં ભાડે જતા હા રહે. ભાડે જતા રહેતી બધા છોકરા લઈને ચાલો બે છોકરા તમારા ઘરવાળાને શું થયું હતું? આ શું ઘરમાં પીતા હતા દારૂ એમાં ગયા? ગાતાર ફેફસું ખરાબ થાય તો કિડની ખરાબ થઈ ગઈ બાપરે, કેટલા વર્ષ થયા એમને ગયા? એમના વાળા તો 18 થયા આ શું પોટો છે બરાબર છે. તો હા, આ કશું જોયું, બરાબર છે. કોઈ મારું રવિ દઈ નહીં પેલા 5-6 વર્ષ કે વધારે થયા? હા આ શું લખેલું આડી હા, મેલાભાઈ પોપટભાઈ પરમાર, બરાબર છે, જોયું મેં. આડી બરાબર છે. ભૂવો માતા ભૂવો તો માતા અચ્છા, બરાબર છે. માતા ભૂવો કેટલા 5-6 વર્ષ થયા હશે કે વધારે થયા? વધારે થયા એમ? તમારા છોકરાઓ નાના નાના હતા? આવડો તો છોકરો મહિના 6 મહિનાનો હતો બરાબર છે. અને પછી તમે મજૂરી કરીને છોકરાઓ મોટા કરે? છોકરા એમના હોય હતી યાદ આવી નહીં અચ્છા, યાદ આવી નહીં તો છોકરા લઈ અને મજૂરી કરીને યાદી નાઈ અને ખાવાનું ઘરમાં લાવું તેલ ચામોરા ચોખા બધું લાવું ઘરમાં તો તમે કામ ખેત મજૂરી માટે જાઓ? હા કામે તો 12 વાગે છૂટી જઈએ પાછા ના જઈએ તો 6 વાગે છૂટી જઈએ બરાબર, એવી રીતે હા કર્યું. કામ કરી ઘરમાં પ્લોટ આ તમારો પોતાનો છે? આ પોતાનું પોતાનું મારું. સરસ. પોતાનું. મને રજનીભાઈ અને ભાઈએ કીધું કે તમે ઘર કરો કમળાબેન હા, હા. પણ આ પરિવારનું ઘર બાંધવાનું અમે નક્કી કર્યું છે. આદરણીય કિશોરભાઈ પટેલ, પ્રિય કુશલભાઈ અમારા અમેરિકામાં રહે. કુશલભાઈ હવે સદેહે નથી, પણ એમની સ્મૃતિમાં કિશોર અંકલ દર વર્ષે 200-250 ઘર બાંધવાનો એમનો પ્રકલ્પ છે અને એ અંતર્ગત અમે આ કમળાબેનનું ઘર બાંધવાનું પણ કરીશું. પણ બહુ જ હાલત જોઈને અંદરથી દુઃખી થઈ જવાય અને કોઈની આવી પરિસ્થિતિ કેવી રીતે હોઈ શકે. અને આપણે એવું કહે છે કે કયું ગામ, કયો એવો વ્યક્તિ કે જે સુખી અને સમૃદ્ધ, મારા હિસાબે કે એ ગામ સુખી ને સમૃદ્ધ જે ગામમાં એક પણ વ્યક્તિ દુઃખી ના હોય. કમળાબેને એવા દિવસો પણ કાઢ્યા છે કે ઘરમાં 2-2 દિવસ સુધી ખાવાનું ના હોય અને કોઈ દૂર બેઠેલું વ્યક્તિ એની ચિંતા કરીને એમને ખાવા માટે પૈસા મોકલે. આવું કેવી રીતે હોઈ શકે? તો આપણે સમૃદ્ધ શાના એમ? તો મારા ખ્યાલથી અને સાચો ધર્મ જ એ છે, એમને તો ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા હતી, માતાજીને ખૂબ માને, એટલે પ્રાર્થના કરેલી કે માં મારું સારું કરજે. તો માએ એની પ્રાર્થના સાંભળીને ક્યાંક અમારા જેવા સુધી આ સંદેશો પહોંચ્યો અને કમળાબેનનું ઘર અમે કરીશું. મારા ખ્યાલથી આ પ્રકારના ઘર બાંધવાના પ્રકલ્પમાં તમે સૌ જોડાશો તો અનેક પરિવારો છે જેના સુધી આપણે પહોંચવું છે અને દરેકને ઘરવાળા કરવા છે અને એના માટે તમે સૌ સાથે જોડાઓ એવું ઈચ્છા પણ રાખું છું. થેન્ક યુ કિશોર અંકલ. આમ તમે મને અધિકાર આપ્યો છે કે તને ગમે એ પરિવારનું ઘર તું બાંધી શકે અને એ અધિકાર ભાવે તમને કમળાબેનની પરિસ્થિતિ મોકલ્યા વગર હું નક્કી કરી શકું છું કે તમે આમનું ઘર બાંધો. હું નિમિત્ત છું એનો મને સૌથી વધારે આનંદ છે અને તમે ભરોસો કરો છો એનો પણ ખૂબ આનંદ છે. કમળાબેનની પરિસ્થિતિ 2 મહિનામાં સરસ મજાના ઘરમાં હશે. બહાર જશે તો એમની દીકરીની એમને ચિંતા નહીં કરવી પડે કે મારે કોના ઘેર એને મૂકવી, એવું સરસ કરી દઈશું.